આપણે જે ભાષા સાથે જોડાયેલા છીએ, આપણે જે સંસ્કૃતિ, જે સભ્યતા સાથે જોડાયેલા છીએ, જે સ્નેહ આપણી ભાષામાં છે, એ સડનલી શા માટે બીજી કોઈ ભાષા બનીને આપણા સુધી આવે? આપણું એક્સપ્રેશન શા માટે એવી કોઈ ભાષા સાથે જોડાય જે છે તો બહુ ઇન્ટરેસ્ટિંગ, આર્ટિક્યુલેટેડ, ઇમ્પેકેબલ, વાપરી શકાય શબ્દો, જો તમે સારા વાચક હો, તમારી પાસે વોકેબ હોય તો. પણ એ વોકેબ છે ને, એ છરી કાંટાથી દાળ ભાત ખાવા જેવી ફિલિંગ છે. હાથથી દાળ ભાત, પાપડનો ટુકડો તોડીને ખાવાની જે મજા આવે ને, એ એમ જ આવે, એમાં બીજું કંઈ ન થઈ શકે. અને આજ હંમેશા બહુ રસપ્રદ હોય છે, હોવી જોઈએ, બનાવવી જોઈએ. તો આવતીકાલ આપોઆપ એની મેળે જ મજાની બનશે. આપણે 3 પેઢીની વાત કરીએ ને, તો હું તો શરૂ કરું તો કદાચ ડૉક્ટર્સથી જ કરું. હું નાનકડી હતી, 5-6 વર્ષની, હમણાં જ દીપકભાઈને ત્યાં અમે ગયા અને એમને કંઈ ટિકિટ્સ પિકઅપ કરવાની હતી, અને અમે તો નાનકડું એક બાળક એની માના ખોળામાં બેઠેલું, એને મેં સહેજ રમાડવાનો પ્રયત્ન કર્યો, એટલે હું કરીને એને, એટલે મેં કીધું દીકરા હું ડૉક્ટર નથી, એટલે તરત એ નોર્મલ થઈ ગયું. ત્યાંથી શરૂ થાય છે આખી વાત. મારો દીકરો પીડિયાટ્રિશિયન પાસે જાય, શિરીષભાઈ પાસે, અને હું એને કાયમ ડરાવું તથાગતને કે પછી શિરીષ કાકાને કહીશ. એટલે અમે એક દિવસ એક કાર્યક્રમમાંથી પાછા આવતા હતા અને શિરીષભાઈએ તમને ડ્રોપ કરી દઈએ, ચલો એમની ગાડીમાં અમે બેઠા. એટલે મારા દીકરાએ કે આગળ બટન નામ તેમ કરવા માંડ્યા. એટલે મેં એને કહ્યું, મેં કીધું બેટા, એટલે શિરીષ કાકાએ મારો સૂર સાંભળીને જ કહ્યું તરત જ કે તને ડરાવે છે ને દીકરા મારાથી? એટલે તરત જ મારા દીકરાએ કહ્યું હા. તો કે બેટા હું તો કોઈને કારણ વગર ઇન્જેક્શન નથી આપતો, તારી મમ્મી કહેશે એટલે નહીં જ આપું, તું ડર નહીં. એ દિવસને આજનો દિવસ મારો 18 વર્ષનો દીકરો જર્મનીથી એના BBM પર લખે કે શિરીષ કાકા આઈ એમ સિક, મને ન કે. સો હું માનું છું કે આ ડૉક્ટર સાથે ગઈકાલથી શરૂ કરીને, આજથી શરૂ કરીને આવતીકાલ સુધીનો જે ભયનો સંબંધ છે ને, એ સૌથી પહેલાં તો રિમૂવ થઈ જવો જોઈએ. આ એક એવો અદ્ભુત સંબંધ છે. મેં એક લેખ લખેલો કે ડૉક્ટર ભગવાન નથી પણ ભગવાનના પ્રતિનિધિ છે. મને હંમેશા આ વાત એટલી સાચી લાગી છે કે તમે કેટલી શ્રદ્ધા, લગભગ જેટલી શ્રદ્ધાથી આપણે મંદિરમાં દાખલ થઈએ ને, એટલી શ્રદ્ધાથી આપણે ડૉક્ટરના ક્લિનિકમાં દાખલ થઈએ છીએ. હવે હું સાજી થઈ જ જઈશ અથવા હવે હું સાજો થઈ જ જઈશ, આવી બેસિક ફિલિંગ હોય છે આપણી અંદર. ચલો ડૉક્ટર પાસે જઈ આવીએ, આ કહેતાની સાથે જ હું માનું છું 50% ફિલિંગ તો આપણી એ હોય છે કે હવે એ જોશે અને આપણને સાજા કરી નાખશે. ગઈકાલ સુધી આ હતું, આજ રહ્યું, આજમાં થોડુંક કંઈક ઉમેરાયું છે. મેડિકો લીગલની વાત કરીએ. મેડિકો લીગલ સુધી આપણે જવું કેમ પડે છે, અથવા એવું કેમ થાય છે કે પેશન્ટ હવે ડરતો થઈ ગયો છે? પેશન્ટને કેમ એવું લાગે છે કે નેગ્લિજન્સ થશે, ડૉક્ટરે આમ કર્યું, ડૉક્ટરે તેમ કર્યું, એનેસ્થેસિયા આપ્યો હોય અને બાળક કોમામાં જતું રહે. આવા પ્રસંગો આપણે કેટલા બધા સાંભળીએ છીએ, જે કદાચ પહેલાં થતા હશે પણ મીડિયાએ આટલા ઉછાળ્યા નહીં હોય. ભૂલ કોઈની પણ થઈ જ શકે. ડૉક્ટર ભગવાનના પ્રતિનિધિ છે પણ સાથે સાથે માણસ છે, અને આ માણસ હોવાની વાત હું માનું છું ડૉક્ટરે પોતે પણ ન ભૂલવી જોઈએ અને એના પેશન્ટે પણ ન ભૂલવી જોઈએ. આ બંને પક્ષે બહુ જુદી રીતે યાદ રખાવી જોઈએ. એ આજ છે અને આવતીકાલ ફૂલ ઓફ ટેકનોલોજી છે. ગઈકાલ સુધી જે ઓપરેશન્સ કરવા માટે કલાકો લાગતા હતા એ હવે 15 મિનિટમાં થાય છે. થતા ઓપરેશન્સ તમે ટેલિવિઝન પર જોઈ શકો છો. નાની નાની વસ્તુઓ કેટલી આસાનીથી ડાયગ્નોસ થઈ શકે છે. એક ટેસ્ટ અને તમને ખબર પડે કે હવે આગળ શું કરવાનું છે. નાનામાં નાની બાબત વિશે ઝીણામાં ઝીણી જાણકારી હવે તમને આ તબીબી ક્ષેત્ર આપી શકે છે. અને આવતીકાલ આનાથી પણ વધુ ઝીણી, આનાથી પણ વધુ માઇક્રો, આનાથી પણ વધુ મોડર્ન, આનાથી પણ વધુ સ્માર્ટ ટેકનોલોજી સાથે આવશે.
એક દિવસ એવો આવશે કે જે દિવસે રોબો ઓપરેશન કરશે અને ડૉક્ટર પોતાના નાનકડા લેપટોપ પર રોબો ઓપરેટ કરશે. પણ એ બધા પોતાની ઓફિસમાં બેસીને, પોતાને ઘેર બેસીને ડૉક્ટર ઓપરેશન કરી શકશે એવો પણ દિવસ આવશે. એ જ્યાં હશે ત્યાં તમે એની સાથે વાત કરી શકશો એવો પણ દિવસ આવશે. આવી ગયો છે રાધર. ફેસ ટાઈમ પર હવે કેટલા બધા લોકો ક્યાં ક્યાંથી કન્સલ્ટન્સી કરે છે. પણ એ બધા પછી જે વાત આપણે કરવી છે એ છે કે આ વ્યવસાય સાથે જોડાયેલા કેટલાક બહુ જ માઇક્રો, બહુ જ ઓબ્વિયસ અને છતાંય ન સોલ્વ કરી શકાય એવા પ્રશ્નો છે. સૌથી પહેલો પ્રશ્ન છે સમયનો. ગઈકાલે પણ હતો, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે. બહુ મજાની વાત એ છે કે સવારથી પેટમાં દુખતું હોય ને, તમારા બધાનો આ અનુભવ હશે. સવારથી પેટમાં દુખતું હોય ને તો પેશન્ટ વેઇટ કરે, રાત્રે 9:30 ફોન કરે અને 9:30 તમને કહે કે સાહેબ મને સવારથી દુખતું હતું. અરે તો આખો દિવસ ક્યાં હતા? મને થયું કે સારું થઈ જશે. કેટલા બધા લોકો ઓર્થોપેડિક પ્રોબ્લેમ સાથે સવારથી એમ કે સાહેબ પગમાં એવું લાગ્યું કે ફ્રેક્ચર છે, પણ પછી મને થયું કે હવે પૂછી જ લઈએ. ઘરે પહોંચી ગયા હોય, જમી લીધું હોય, શોર્ટ્સ પહેરી લીધી હોય, ત્યારે પેશન્ટ ફરિયાદ કરે, અડધી રાત્રે ફોન કરે, બચ્ચું બહુ રડે છે, પીડિયાટ્રિશિયન્સનો પ્રોબ્લેમ, ગાયનેકોલોજિસ્ટનો પ્રોબ્લેમ, પ્રેગ્નન્ટ સ્ત્રીઓ અડધી રાત્રે કે મેમ મને બહુ ગભરામણ થાય છે, સર મને બહુ ડર લાગે છે. ત્યારે ખરેખર પૂછો ને તો એ કોઈ ડૉક્ટરને ફોન નથી કરતા. એ એક એવા સરહૃદયી સ્વજનને ફોન કરે છે કે જેની પાસેથી એને એવી આશા છે કે બધું સારું થઈ જશે. આટલું એક કહેશે ને તો પણ સારું થઈ જશે. કેટલાક ડૉક્ટર્સ એવા હોય કે તમે એમના ક્લિનિકમાં દાખલ થાવ ને અને એમનો ચહેરો જુઓ ને તો પણ તમને સારું લાગે. એટલા ખુશમિજાજ, ખુશખુશાલ, બે જોક્સ કે. ચાર્લ્સ ડિકન્સનો એક બહુ જાણીતો કિસ્સો છે. એ પોતે ડિપ્રેશનમાં હતા અને સેકેટ્રિસ્ટ પાસે સારવાર લેવા જતા હતા. અને સારવાર લેવા જ્યારે જવા માંડ્યા ત્યારે 2-3 સીટિંગ પછી એમને સેકેટ્રિસ્ટે થોડા પુસ્તકો આપ્યા અને કહ્યું કે આ વાંચો, બહુ મજા આવશે. એટલે ચાર્લ્સ ડિકન્સે એ પુસ્તક જોઈને કહ્યું કે સાહેબ આ મેં જ લખ્યા છે. એને હકલબરી ફિન ને ટોમ સોયર ને બધું આપીને કહ્યું કે આ વાંચો, તમને બહુ મજા આવશે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે ડૉક્ટર્સ પોતે જ પોતાની હેલ્થને બહુ નિગ્લેક્ટ કરતા હોય છે. પેશન્ટની સારવાર કરવામાં એટલા બધા બિઝી થઈ જાય, એટલો બધો સમય આપે કે પરિવાર અને પોતાને ઇગ્નોર કરવા માંડે. પત્નીઓ પણ જો ડૉક્ટર હોય, સ્પાઉસ પણ જો ડૉક્ટર હોય તો એક બીજો એવો સવાલ આવીને ઊભો રહે કે 2 જણના સમય જ મેચ ન થાય. અને આ બધી જ પરિસ્થિતિઓ કદાચ આજથી શરૂ થઈ છે. ગઈકાલ સુધી આ પરિસ્થિતિ હશે તો પણ આ એડજસ્ટમેન્ટ, આ સમજદારી, આ એવા લેવલ પર પ્રેક્ટિસ કરવાની એક સમજ સ્પાઉસીસ કેળવતા કે બંને ડૉક્ટર હોય તો બંને પોતાના સમય એડજસ્ટ કરે, બંને પોતાના સમયને અમુક રીતે ટ્રીટ કરે, બંને પોતાના સંતાનો માટે આગળ પાછળ સમય કરે. હવે આજનો સમય એવો છે કે તમારો વ્યવસાય તમારી પાસે 24 કલાક માંગે છે. 25મો આપી શકો તો બેસ્ટ. એવા સમયમાં સ્પાઉસ સાથેના સંબંધ, સંતાન સાથેના સંબંધ, માતા પિતા સાથેના સંબંધ અને પોતાની સોશિયલ લાઈફ, આને આપણે કેવી રીતે જોઈ શકીએ, માણી શકીએ, અનુભવી શકીએ. ઘણા બધા ડૉક્ટર્સને આપણે મળીએ તો એમ કે બેન અમારે તો સોશિયલ લાઈફ જ નથી રહી. આ આજના ડૉક્ટર્સ છે. અને હવે આપણે વાત કરીએ આવતીકાલના ડૉક્ટર્સની. હું બેઠી હતી ત્યારે મેં દીપકભાઈને કહ્યું, મેં કીધું એક આખો નવો ટ્રેન્ડ આવે છે. એક સમય હતો કે ડૉક્ટર્સ ટાઈ, ગ્રે, બ્લુ, વ્હાઇટ, મેક્સિમમ પેલ યલો, બહુ ફેશનેબલ હોય તો, બાકી તો આ જ રંગો, આ જ પ્રકારના કપડાં, સૂટ, પોલિશ કરેલા શૂઝ, કોઈ પણ પ્રકારના દાગીના નહીં. અને તમે ઊભા હોય તો પણ તમે કહી શકો કે આ ડૉક્ટર હશે. હવે
કોઈ તમને એમ કહે કે હું ડૉક્ટર છું તો એકવાર ફરી એને જોવા પડે કે એમ મજા છે. આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે કોસ્ચ્યુમ્સનો, વિચારવાનો, જીવવાનો. કેટલું કેટલું ઇન્ટરેસ્ટિંગ બની રહ્યું છે. એની હોબીઝ છે. અમારા વિવેક ટેલર કવિતાઓ લખે છે, કેટલા સરસ ફોટા પાડે છે. મુકુલ ચોકસી કવિ છે. અને આવા તો કેટલા બધા સારા કવિઓ. ફેસબુક કવિઓની વાત નથી, જેમના સંગ્રહો છપાયા છે એવા કવિઓની હું વાત કરું છું. ફેસબુક કવિ નહીં. ફેસબુક પર તો મજા એ છે કે કોની કવિતા કોના નામે ફરે છે એ જ સમજ ન પડે. એક જ માણસની કવિતાના 3 ક્લેમન્ટ હોય, 3 જણા પોતાના નામે એ કવિતા લખે. તમને એમ થાય કે આમાંથી એક એક મિસરો લખ્યો છે કે આ 3 જણાએ મળીને આ કવિતા કરી છે, કોકે કોબી સમારીને કોકે કાકડી સમારીને આ સલાડ થયું છે. પણ આપણે જે એવા લોકોની વાત કરીએ છીએ કે જે બહુ સારા સિંગર્સ છે, બહુ સારા પેઇન્ટર્સ છે, બહુ સારા ફોટોગ્રાફર્સ છે, ટ્રાવેલર્સ છે, આ વિચાર કદાચ આજથી પહેલા હવે જે જનરેશન આવી છે નવી, એ પેરેન્ટ્સને આવ્યો જ નહીં કે કંઈ બીજું પણ કરવું જોઈએ. આ વ્યવસાય સાથે એટલા ઓતપ્રોત થઈ ગયા કે સ્વયંને માટે સમય ના રહ્યો. પણ હવેની જનરેશન જુદી છે. આજે જ મેં એમને કહ્યું, એમનો દીકરો વિરાજ, અમે કંઈ વાત કરતા હતા પટોળાની ને એમાંથી કંઈ વાત નીકળી એટલે કે છે વિરાજના પ્રસંગ માટે. એટલે કે શું છે, એણે જે રીતે શું છે કહ્યું ને એટલું ઇન્ટરેસ્ટિંગ હતું. સનબર્ન માટે જશે ગોવા, ડૉક્ટર છે. અને મને લાગે છે કે આવતીકાલ બહુ જુદા પ્રકારની ટ્રેન્ડ સાથે આવી રહી છે. આ માત્ર ડૉક્ટર્સના પરિવારમાં નથી થતું, વિશ્વભરના તમામ પરિવારો સાથે આ થઈ રહ્યું છે. માતા પિતા જેમણે પૈસો બચાવીને, મહેનત કરીને, 2 સાડીમાં ચલાવીને દીકરાઓને, પોતાના સંતાનોને, પોતાની દીકરીઓને ડૉક્ટર્સ કર્યા, એમને માટે પૈસાનું મૂલ્ય ખૂબ છે. વેલ્યુ ફોર મની એટલી બધી છે કે ક્યાંક પંખો ચાલતો હોય ને ઘૂંટણ દુખતા હોય તો પણ ઊભા થઈને પંખો બંધ કરશે. હવે પછીની પેઢી આવી કે જેણે પૈસા કમાયા, એ પેઢીને પોતાના કમાયેલા પૈસા છે માટે વેલ્યુ ફોર મની છે. પણ પોતાના કમાયેલા પૈસા છે ઇઝીલી પ્રમાણમાં આવ્યા છે કારણ કે એમની પાસે જ્ઞાન છે, એમની પાસે નોલેજ છે, એના નોલેજ પર મુસ્તાક છે, એને ખબર છે કે હવે પૈસા આવવાના છે. સો ઇન્સિક્યોરિટીનું લેવલ બહુ નીચું છે. અને એ પછીની એક પેઢી આવી છે જેને બધું જ તૈયાર મળ્યું છે. એની પાસે 5 લાખ રૂપિયાના ટ્યુશન્સ છે, જેમાંથી એ 12મા ધોરણમાં 98% લઈ આવશે. પછી એનું એડમિશન થઈ જશે. એની પાસે 50,000નો ફોન છે. એની પાસે હજી તો 18 વર્ષના થાય પહેલાં ગાડી છે. એમણે એકચ્યુઅલી કંઈ કરવાનું જ નથી. એના પિતાનું એસ્ટાબ્લિશ કરેલું ક્લિનિક છે જ્યાં એણે ગ્રેજ્યુએટ થઈ, ડૉક્ટર થઈ, MBBS થઈ અને બેસી જવાનું છે. એમણે કોઈ પ્રેક્ટિસ, જામેલી જમાવેલી ગુડવિલની પ્રેક્ટિસ છે જ્યાં એણે હવે દાખલ થવાનું છે. એમણે કંઈ મહેનત કરીને પ્રૂવ નથી કરવાનું, ઊભું નથી કરવાનું. ઊભું છે એને સાચવવાનું છે અથવા વધારવાનું છે. આ 3 જુદી પેઢીઓ છે.